રાજસ્થાની એક અનોખી પરંપરા છે કે ધૂળેટીના દિવસે તેઓ અનોખી રીતે ધૂળેટીના પર્વની ઉજવણી કરે છે. આ દિવસે તેઓ વરરાજા જે છે તે પત્ની વગર મંગળ ફેરા ફરે છે. રાજસ્થાની સમાજ હોળી ધૂળેટીના પર્વને ભારે હર્ષોલ્લાસની સાથે ઉજવતા હોય છે. હોળી ધૂળેટીના પર્વ નવા વર વધુ પર ભાર રહેતો હોય છે અને એવી એક માન્યતા છે રાજસ્થાની સમાજમાં કે જે માન્યતા અનુસાર ભારને હલકો કરવા માટે લગ્ન બાદની પ્રથમ હોળી ધૂળેટીની ઉજવણીના યુવક યુવતીઓને એકબીજાથી અલગ મુકાતા હોય છે. બંને એકબીજાનું મોઢું પણ જોતા નથી. યુવતીને તેના પિયર મોકલવામાં આવે છે, જ્યારે યુવક ધૂળેટીની સાંજે વરરાજાના પહેરવેશમાં સજ્જ થઈ અને લગ્ન કરવા જતા હોય તેમ વરઘોડો કાઢવામાં આવે છે, જેમાં સ્વજનો જોડાતા હોય છે અને વરરાજાના પહેરવેશમાં સજ્જ થયેલા યુવકને હોળી પ્રગટતી હોય ત્યાં લઈ જવામાં આવે છે. જ્યાં યુવક હોળીના 4 ફેરા ફરી પોતાના પર અને પત્ની ઉપર રહેલા ભાર દૂર થાય તેવી પ્રાર્થના હોળી પાસે કરતો હોય છે. આમ લગ્ન બાદ રાજસ્થાની સમાજમાં પતંગ હોળી ધૂળેટીની ઉજવણી થતી હોય છે. તેવી જ રીતે જન્મેલ બાળકની પ્રથમ હોળીની વિશેષ ઉજવણી થતી હોય છે અને બાળકને વરરાજાનો પોશાક પહેરાવી બાળકના કાકા હોળીના ફેરા ફરાવતા હોય છે.